ગુજરાતમાં 500 મેગાવોટના ઓફશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટની સ્થાપના માટેની વાયબિલિટી ગેપ ફંડિંગ સ્કીમને કેન્દ્ર સરકારે મંજૂરી આપી, જેનાથી રાજ્યમાં પવન ઉર્જા ઉત્પાદનને વધુ પ્રોત્સાહન મળશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવમાં વધારો કર્યો છે, જે બદલ ગુજરાત સરકારે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો. આગામી 3 મહિનામાં 7,500 જેટલા ટેટ સેકન્ડરી અને ટેટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. ટેટ 1 અને ટેટ 2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરાશે. કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે એએમસી દ્વારા ₹36.44 કરોડના ખર્ચે તૈયાર થયેલ 30 સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સ્કૂલોના લોકાર્પણથી 10,000થી વધુ જરૂરિયાતમંદ બાળકોને આધુનિક શિક્ષણની સુવિધા મળી રહેશે. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી ટીટેનસ, ડિપ્થેરિયા અને ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો, જે અંતર્ગત ઓગસ્ટ મહિના સુધીમાં અંદાજે 23 લાખ બાળકોનું નિઃશુલ્ક રસીકરણ હાથ ધરાશે. વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બનાસકાંઠામાં થરાદના વડગામડા ખાતે ગ્રામસભાનું આયોજન કરાયું, જેમાં મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિકો સાથે સંવાદ કરીને તેમના પ્રશ્નો સાંભળ્યા તેમજ તેના નિરાકરણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ભારત પાકિસ્તાન સરહદ નજીક નડાબેટ ખાતે સ્વયં અને સમાજ માટેની યોગની થીમ પર 10મા વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત સમર કેમ્પ 2024નું સમાપન સત્ર યોજાયું. આ સમર કેમ્પમાં પોલીસ લાઇનના 600થી વધુ બાળકોએ ભાગ લીધો હતો.